નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા બોરસદ ચોકડી ખાતે કાર્યકર બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી પર કરવામાં આવેલ અશોભનીય નિવેદનના વિરોધમાં ધરણા યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા બોરસદ ચોકડી ખાતે કાર્યકર બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી પર કરવામાં આવેલ અશોભનીય નિવેદનના વિરોધમાં ધરણા યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાય વર્ષોથી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે સમગ્ર ગુજરાત અને ત્યાર પછી સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ચૂંટણી હોય એમાં વિજય થાય છે અને દરેક ચૂંટણીમાં જેનો પરાજય થાય છે એવા કોંગ્રેસ અને સમગ્ર ઇન્ટી ગઠબંધન દ્વારા વોટ અધિકાર યાત્રાના નામે બિહારની અંદર જે યાત્રા ચાલી રહી હતી એમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા આપણા સન્માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમની ઉંમર 75 વર્ષ છે એમના માટે ગમે તેવા શબ્દો વાપરવાને કારણે એમના કાર્યકર્તાઓ પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દેશના બંધારણીય પણ વડા છે એમના માટે સાવ નિમ્ન કક્ષાની ભાષા વાપરવામાં આવી રહી છે. ત્યારે એમના કાર્યકર્તાઓ દ્વારા પણ બિહારની વોટ અધિકાર યાત્રા દરમિયાન ઇન્ડી ગઠબંધનના સ્ટેજ ઉપરથી આપણા સન્માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી વિશે જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો એના કારણે સમગ્ર દેશની ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એક પ્રકારનો ગુસ્સો છે. ચૂંટણી જગ્યાએ હોય પરંતુ તમે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો એ એમની ભાષાના ઉપયોગની વિરુદ્ધની અંદર આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આ ધરણા પ્રદર્શન यहाँ પર કરવામાં આવ્યું છે અને ત્યારબાદ એ જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા માટેનો કાર્યક્રમ અહીં સમગ્ર આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે અહીં આગળથી બધા જ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવશે અને ફરી ક્યારેય આવી ભાષાનો પ્રયોગ કોંગ્રેસના નેતાઓ ન કરે એ પ્રકારની શિક્ષા એ પ્રકારના પગલા સરકાર લે એવી વિનંતી કરવા માટે આ આવેદન પત્ર મહિલા મોરચા દ્વારા આપવામાં આવશે. ત્યારબાદ મહિલા મોરચા દ્વારા રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી હતી. તો આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ તેમજ જિલ્લાના પદાધિકારીઓ, કાર્યકરો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ દીપિકા પટેલ છે, આણંદ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ. બિહારમાં જે આરજેડી અને કોંગ્રેસના નેતાઓએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના યશસ્વી માતૃશ્રી માટે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે તો અમે આણંદ જિલ્લા મહિલા મોરચાના બહેનો અનશન પર બેસી છે અને આનો સખત વિરોધ કરીએ છીએ. કારણ કે મોદી સાહેબની માતા એકલા મોદી સાહેબની માતા નહીં, સમગ્ર દેશની નારી શક્તિનું અપમાન છે અને સર્વની આ માતા છે એટલે અમે સખત શબ્દોમાં વખોડી આજે અનશન પર બેસી અને અહીંથી અનશન ધરણા કરી અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા જવાના છીએ. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન્શા, નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.